ભાઈ ગઈકાલે તમે બધા લોકો જાણતા છો કે ચૈતરભાઈ વસાવાની બબાલ થઈ હતી. આ બબાલની અંદર લાફાવાળી પણ થઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી પલે પલની ડિટેલ્સ લાવતો રહું. હાલ તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો હતો. ચૈતરભાઈ વસાવાની લાફાવાળી તમે બધા લોકોએ લાઈવ તમારી નજરની સામે જોયું છે. હવે આમની અંદર ચૈતરભાઈ વસાવા ગઈકાલે તો સૌપ્રથમ ભાઈ આવે છે ત્યાં, અને ત્યારબાદ સૌ પહેલા તો તેની ગાડીઓ રોકવામાં આવે છે. ત્યારે ચૈતરભાઈ વસાવાએ ખુલ્લેઆમ જે કહ્યું હતું તમે બધા લોકોએ જોઈ લીધું છે. પરંતુ જે મિત્રો કંપનીની અંદર જે લોકો જે કામ કરી રહ્યા હતા તેમની સાથે જે થયું છે તેને ન્યાય આપવા માટે ચૈતરભાઈ વસાવા લડત લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ ત્યારે કંપનીના જે પણ કર્મચારીઓ છે તેની સામે બોલાબોલી થાય છે, ત્યારબાદ લાફાવાળી થાય છે. પરંતુ આ બધાને લઈને ચૈતરભાઈ વસાવા તો ગુજરાતની અંદર જનતાને કામ કરવા માટે લડી રહ્યા છે ને, નહીં કે પર્સનલી. જે આ મિત્રો વાત તો ડેડિયાપાડાના ધારાસભ્ય, હવે ધારાસભ્ય હોય તો આવા ગુજરાતના તમામ ધારાસભ્ય આવા હોય ને તો ગુજરાતના ખેડૂતોને, લોકોને, જનતાને ક્યાંક ને ક્યાંક ન્યાય મળતો રહે. જે આ મિત્રો વાત તો વગર ભાઈ ડરે ચૈતરભાઈ વસાવા ખુલ્લેઆમ લડી પડ્યા હતા. શા માટે લડ્યા હતા? જનતા માટે, લોકો માટે. જે આ મિત્રો વાત કીધું ચૈતરભાઈ વસાવા તો ચૈત્ર વસાવા છે. ચૈત્ર વસાવા જેવા ધારાસભ્ય ગુજરાતની અંદર બધે જોવા મળી જાય ને તો કોઈ પણ લોકોને કઈ પણ પ્રોબ્લેમ રહેવાનો નથી. તમારા મુદ્દા વિશે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર વિશે જણાવી દેજો. વિડીયો શેર કરો, ફોલો કરો. ધન્યવાદ. આપણે એક નવા વિડીયો મળીએ.